કોને ના ગમે અગર તમે વેકેશન પર હોવ અને તમને હોમમેડ સ્વીટ ખાવાની મળે અને એ પણ મગની દાળનો હલવો. આજે હું તમને બતાવીશ ઇન્સ્ટન્ટ મિક્સ મૂગ દાળ હલવા અને એ હું 2 મેથડ તમને શીખવાડીશ. તો ચાલો શરૂ કરીએ. તો આ બોલમાં મેં લીધી છે 2 કપ મગની દાળ. આ પીળી મગની દાળ છે, છોડા વગરની મગની દાળ છે. હવે હું એમાં પાણી એડ કરી અને એને પલાળીશ. હું એને 4 થી 5 કલાક સુધી એને પલાળી રાખીશ. તો 5 કલાક થઈ ગયા છે અને તમે જોઈ શકો છો આ પલળીને એકદમ સરસ થઈ ગઈ છે. હું એક્સ્ટ્રા પાણી કાઢી નાખીશ અને એને એક કપડા પર ડ્રાય કરવા રાખીશ અને 1 કલાક માટે રાખીશ. તો જો 2 કલાક થઈ ગયા છે અને ડ્રાય થઈ ગઈ છે, કમ્પ્લીટલી ડ્રાય નથી થઈ, પણ હું એને રોસ્ટ કરીશ તો એક્સ્ટ્રા મોઇસ્ચર પણ નીકળી જશે. તો ચાલો એને રોસ્ટ કરીએ. તો આના માટે મેં પેનમાં 2 ટેબલ સ્પૂન ઘી લીધું છે. તો આ 2 ટેબલ સ્પૂન ઘી છે. હવે હું એમાં મારી દાળ ઉમેરીશ. તો મગની દાળ એમાં ઉમેરો અને એને મધ્યમથી ધીમી આંચ પર રોસ્ટ કરવાનું છે. ધ્યાન રાખો એને લગાતાર હલાવતા રહેવાનું છે. આમાં ટાઈમ વધારે જઈ શકે છે, પણ પછી તમે એમાંથી ફટાફટ હલવો બનાવી શકો છો અને બધો બહુ ટાઈમ સેવ કરી શકો છો. તો એને હલાવતા રહો આવી રીતે. તમે જોઈ શકો છો એનો કલર ચેન્જ થવા માંડ્યો છે. હજુ પણ આપણે થોડું રોસ્ટ કરીશું, થોડો ડાર્ક કલર આવતા સુધી. તો એને આવી રીતે રોસ્ટ કરતા રહો અને તમે જોઈ શકો છો કલર થોડો ડાર્ક થઈ ગયો છે. અને હવે હું ગેસ બંધ કરી દઈશ અને હું એને કમ્પ્લીટલી ઠંડુ થવા જઈશ. તો હવે એને થોડી વાર હલાવતા રહેશો, કારણ કે ગરમ છે એટલે એમાં જ એને રોસ્ટ થતું રહેશે. તો હું 1 મિનિટ સુધી એવી રીતે એને હલાવતી રહીશ અને એને ઠંડુ થવા દઈશ. તો મેં મારો ટાઈમ મેજર કર્યો તો આવી રીતે એને રોસ્ટ કરવા માટે 20 મિનિટ મને લાગી છે, એને મધ્યમથી ધીમા આંચ પર રોસ્ટ કરવા માટે. તો આવી રીતે રોસ્ટ કરતું રહેવાનું છે. હવે હું દાળને મિક્સર જારમાં લઈ લઈશ અને એને પાવડર બનાવી લઈશ. તો આ પાવડર તૈયાર છે. તો આ દરદરો પાવડર છે. આપણે એને એકદમ ઝીણું નથી પીસવાનું. તમે જોઈ શકો છો આ એકદમ કકરો પાવડર તૈયાર કર્યો છે. તો હવે હું ફરીથી આ પાવડરને રોસ્ટ કરીશ. તો મેં સેમ પેનમાં 1 ટેબલ સ્પૂન ઘી લીધું છે. 1 ટેબલ સ્પૂન ઘી છે. હવે હું એમાં મારો પાવડર એડ કરીશ અને એને ફરીથી એને મધ્યમથી ધીમી આંચ પર એને રોસ્ટ કરીશ. વધારે રોસ્ટ નથી કરવાનું, ખાલી 3 થી 4 મિનિટ આપણે એને રોસ્ટ કરવાનું છે. તમે એને રોસ્ટ કરશો તો તમે જોઈ શકશો કે અંદર ઘી બધું એબ્ઝોર્બ થઈ જશે અને એની સાઇઝ પણ ડબલ થઈ જશે મિક્સચરની. તો ધીમી આંચ પર રોસ્ટ કરવાનું છે. તો ડાર્ક કલર આવતા સુધી આપણે રોસ્ટ કરવાનું છે. તમે જોઈ શકો છો કલર ચેન્જ થવા લાગ્યો છે. જુઓ આ થોડો બ્રાઉન કલર થઈ ગયો છે. હા, બ્રાઉન કલર આવી ગયો છે. અને ધ્યાન રાખો એને સતત હલાવતા રહેવાનું છે, નહીં તો એ નીચે ચોંટશે અને બળવાની સ્મેલ આવશે. તો હવે હું ગેસ બંધ કરી દઈશ અને મિક્સચરને ઠંડુ થવા દઈશ. તો આ એકદમ ઠંડુ થઈ ગયું છે. હવે હું એમાં ખાંડ ઉમેરીશ. તો હું અહીંયા એમાં 3/4 કપ ખાંડ લઈ રહી છું. તમને વધારે મીઠું પસંદ હોય તો તમે વધારે ખાંડ ઉમેરી શકો છો. એ તમારા પર ડિપેન્ડ છે. હવે હું બધાને સારી રીતે મિક્સ કરી લઈશ. બધું સારી રીતે મિક્સ કરી લો. ધ્યાન રાખો કોઈ લમ્સ ના રહેવો જોઈએ.
તો આ ઓલમોસ્ટ ડન છે. હવે એક જ સ્ટેપ બાકી છે. તો ચાલો હું તમને બે અલગ અલગ મેથડ બતાવીશ. તો એના માટે મેં મિક્સચરને બે બોલમાં ડિવાઈડ કર્યું છે. આમાં હું તમને બતાવીશ કે તમે ટ્રાવેલિંગમાં કેવી રીતે લઈ જઈ શકો છો અને આ તમે ઘરે સ્ટોર કરી શકો છો અને જ્યારે પણ ગેસ્ટ આવે ત્યારે તમે ફટાફટ હલવો તૈયાર કરી શકો છો. તો આ મિક્સચરમાં હું એડ કરી રહી છું અડધો કપ મિલ્ક પાવડર. તો હું મિલ્ક પાવડર મિક્સ કરીશ અને સારી રીતે એને મિક્સ કરી લઈશ. ધ્યાન રાખો કોઈ લમ્પ્સ ના રહેવા જોઈએ. બધું સારી રીતે મિક્સ કરી લો. આ મિક્સચરમાં હું કશું જ એડ નથી કરી રહી. તો હવે હું તમને બતાવીશ કેવી રીતે બનાવવું. તો આ મિક્સચરમાંથી મૂંગદાળ હલવો બનાવવા માટે એક બોલ મિક્સચર લો અને એમાં 2 બોલ પાણી રેડો. તો એક બોલમાં બધું સારી રીતે મિક્સ કરી લો અને એને માઇક્રોવેવમાં 10 મિનિટ માટે મૂકો અને દર 2 મિનિટે એને હલાવતા રહો અને ફરી પાછું માઇક્રોવેવમાં મૂકો. તો તમારું 10 મિનિટમાં હલવો તૈયાર થઈ જશે. અને આ મિક્સચરમાંથી હલવો બનાવવા માટે તમે એને ગેસ પર 1 કપ મિક્સચર અને 2 કપ દૂધ લઈ અને એને મિક્સ કરી અને પેનમાં ગેસ પર કન્ટિન્યુઅસ હલાવતા રહો. તો 10 મિનિટમાં તમારો હલવો તૈયાર થઈ જશે. તો ચાલો હું સ્ટવ પર કેવી રીતે હલવો બને તે બતાવું છું. તો આ પેનમાં હું લઈશ 1 બોલ મિક્સચર અને એમાં હું ઉમેરીશ 2 બોલ દૂધ. તો આ 2 બોલ દૂધ છે. હવે બધાને સારી રીતે મિક્સ કરી લો અને હવે હું ગેસ ચાલુ કરી અને એને ધીમા તાપે કૂક થવા દઈશ. તમે જોઈ શકો છો આ ગાઢું થવા માંડ્યું છે અને દૂધ બળવા લાગ્યું છે અને આ વધારે ગાઢું થતું રહેશે. તો આવી રીતે મિક્સ કરીને એને સતત હલાવતા રહો. આટલું કૂક થતાં 5 મિનિટ થશે. હજુ 1-2 મિનિટ વધારે કૂક કરીશ. આ ઓલમોસ્ટ થઈ ગયો છે. તમે જોઈ શકો છો કે પહેલાં એનો કલર ડાર્ક હતો પણ દૂધ નાખ્યા પછી એ હલકા રંગનો થઈ ગયો છે. લાઇટ યલો કલરનો હલવો તૈયાર થશે. તો બધાને સારી રીતે મિક્સ કરીને કૂક કરતા રહો અને જ્યાં સુધી એ પેનની સાઈડ ના છોડે ત્યાં સુધી કૂક કરવાનું છે. તો આપણો હલવો તૈયાર છે. હવે હું એને બોલમાં લઈ લઈશ. તો જોયું ને કેટલું ઇઝી છે હલવો બનાવવાનું. તો હું મળું છું તમને આગલી રેસીપી સાથે. ત્યાં સુધી હેપી કુકિંગ.